પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડ દ્વારા ફરી એકવાર દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડ દ્વારા ફરી એકવાર દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં ઘાટલોડિયા અને કાગડાપીઠ બાદ હવે નારોલ વિસ્તારમાંથી ચંડીગઢથી ટ્રક ભરીને લવાતા વિદેશી દારૂના મોટા જથ્થાને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। પીસીબીની ટીમને બાતમી મળી હતી કે નારોલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રંગોલીનગર તરફ જવાના રસ્તે નારોલ ટોરેન્ટ પાવર પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે, જેના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી બાતમીવાળા ટ્રકને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 177 પેટીઓ મળી આવી હતી, જેમાંથી સીલબંધ 5868 બોટલ કબજે કરવામાં આવી છે। બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપવા માટે એક નવો કિમિયો અપનાવવામાં આવ્યો હતો, જેમાં આરોપીએ જૂના અને તૂટી ગયેલા ફર્નિચર જેવા કે ટેબલ, ખુરશી અને લાકડાની શેટીની એક ખોટી ટ્રાન્સપોર્ટ બિલ્ટી બનાવી હતી। ફર્નિચરની આડમાં અને હિમાચલ પ્રદેશના પાર્સિંગવાળા વાહનમાં વિદેશી દારૂ છુપાવીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે પોલીસે ગાડીમાં સવાર રમેશચંદ્ર જુલાહા અને અમદાવાદના અમરેવાડીમાં રહેતા જીતેન્દ્ર ચોરસિયાના નામના 2 આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા। તેમજ હિમાચલ પ્રદેશ અને ચંદીગઢથી દારૂ ભરી આપનાર તેમજ ટ્રક માલિક સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। જય હિન્દ।